મુંબઈમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। મુંબઈના દરિયામાં હાઈ ટાઇડ જોવા મળ્યું। દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે। મરીન ડ્રાઈવના દ્રશ્ય સામે આવ્યા છે। મુંબઈ કાળા વાદળો અને ધુમ્મસથી ઘેરાયેલું દેખાયું। મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 2 થી 3 દિવસ મુંબઈની આ જ પ્રકારની સ્થિતિ છે। કાળા વાદળો અને મુંબઈમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ મુંબઈવાસીઓની મુશ્કેલીઓ વધારી રહ્યો છે। દરિયામાં હાઈ ટાઇડની સ્થિતિ છે। દરિયા કિનારે લોકોને ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। મુંબઈ જળમગ્ન થયું હોય તે પ્રકારના દ્રશ્ય આ સામે આવ્યા છે। કાળા વાદળો અને ધુમ્મસથી મુંબઈ ઘેરાઈ ગયું છે અને મરીન ડ્રાઈવના આ દ્રશ્ય છે કે જ્યાં દરિયાના ઊંચા મોજા ઉછળી રહ્યા છે કે જે રસ્તાઓ સુધી આવી પહોંચ્યા છે અને લોકોને દરિયા કિનારે ન જવા માટેની પણ અપીલ।